ચિતલાવથી સરદારપુરાને જોડતો બ્રિજ ધરાશાયી થઈ ગયો। બ્રિજ ધરાશાયી થયા બાદ ડેપ્યુટી કલેક્ટર કરણ પ્રજાપતિ સ્થળે પહોંચ્યા। સ્થળ ઉપર પહોંચેલા ડેપ્યુટી કલેક્ટરનો ગ્રામજનોએ ઘેરાવ કર્યો। સમગ્ર બાબતને લઈને ડેપ્યુટી કલેક્ટરે મીડિયાને પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે ચિતલાવથી સરદારપુરાને જોડતો બ્રિજ માટીના ધોવાણના કારણે બેસી ગયો। આ ધરાશાયી થયેલા બ્રિજને નવો બનાવવા માટે જાન્યુઆરી મહિનામાં દરખાસ્ત મોકલી આપવામાં આવી છે। આરએનબી વિભાગ અને સિંચાઈ વિભાગ સાથે બેઠક કરી જોવામાં આવશે કે આ બ્રિજ કોના અંડરમાં આવતો હતો। બ્રિજ નવનિર્માણ કરવા માટે આરએનબી પંચાયત વિભાગ દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે। ગ્રામજનો દ્વારા કયા ડિપાર્ટમેન્ટમાં બ્રિજ બાબતમાં રજૂઆત કરવામાં આવી હતી તે પણ ચેક કરવામાં આવશે। આ બાબતનો રિપોર્ટ ઉપરના વિભાગમાં મોકલી આપવામાં આવ્યો છે। આ ગામથી બીજા ગામને જોડતો બ્રિજ હતો જે ધરાશાયી થઈ ગયો છે। હવે ગ્રામજનોને 2.8 કિલોમીટર ફરીને અવરજવર કરવી પડશે। ચિતલાવથી સરદારપુરા અપ્રોચ રોડ તરફનો જે બ્રિજ છે એ અત્યારે માટીના ધોવાણ થયે એનાથી નીચે બેસી ગયો છે અને એના પછી તૂટી ગયેલ છે। અત્યારે અહીંથી અવરજવર બંધ કરવામાં આવેલ છે અને બ્રિજના નવા બ્રિજ નિર્માણ માટેની દરખાસ્ત એમને જાન્યુઆરી મહિનામાં આપણે મોકલી આપવામાં આવેલ છે આરએનબી પંચાયત દ્વારા અને અહીંયાથી અત્યારે અવરજવર બંધ કરવામાં આવે છે। કોઈ જાનહાનિ થયેલ નથી। અત્યારે એ અત્યારે બંને વિભાગ જોડે સંકલન સાધીને એ જોઈ લઈએ છે કે બ્રિજ એકચ્યુઅલી કયા ડિપાર્ટમેન્ટની અંદર છે। નવા નિર્માણની દરખાસ્ત આરએનબી પંચાયત વિભાગ દ્વારા તે વખતે કરવામાં આવેલી છે।